વાયુસેનાની તાકાતમાં થવા જઈ રહ્યો છે વધારો। આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરતી ઉડાન ભરવા માટે વાયુસેના છે તૈયાર। વાયુસેનાને મળી ચૂક્યું છે તેનું પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ વિમાન। ઇસરોની અંતરિક્ષમાં ઉડાન પછી વાયુસેના પણ આકાશમાં ઊંચી ઉડાન માટે તૈયાર થઈ ગયું છે। ભારતીય વાયુસેનામાં C-295 ટ્રાન્સપોર્ટ લશ્કરી વિમાન ઉમેરાયું છે। વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ સ્પેનમાં આ વિમાનને રિસીવ કર્યું છે, ત્યારે એરફોર્સનું આ પ્રથમ લશ્કરી વિમાન આગ્રા એરબેઝ પર પહોંચશે। એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી આ વિમાનને લઈને કહે છે કે દેશ અને એરફોર્સ માટે આ એક ઐતિહાસિક પળ છે કે જે એક નવા જ યુગની શરૂઆત કરશે। Major milestone not only for Indian Air Force but for the whole country for two reasons. One, for the Air Force, it improves our tactical airlift capability by leaps and bounds. For a nation, it marks the beginning of a new era for Atmanirbhar Bharat, wherein, as you are aware, after the first 16 aircraft roll out from this plant, the 17th aircraft onwards will be made in India. And for the Indian aviation industry, it's a big step, wherein we will be manufacturing the first military aircraft, transport aircraft within our country. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત દેશમાં પ્રથમ વખત સૈન્ય વિમાનનું નિર્માણ થવા જઈ રહ્યું છે। સ્પેનથી પહેલા 16 વિમાન લેવાયા બાદ 17મું વિમાન દેશમાં જ બનાવાશે। સ્પેનથી આવા 56 એરક્રાફ્ટ્સ લાવવાની યોજના છે। 2025 સુધીમાં એરબેઝના 16 એરક્રાફ્ટ ફ્લાય ઓવર સ્થિતિમાં આવી જશે। ત્યાર પછી 40 એરક્રાફ્ટ ભારતમાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા તૈયાર કરવામાં આવશે। ફાઇનલ એસેમ્બલી કરવા માટે એરબેઝ અને ટાટાના હૈદરાબાદ અને નાગપુર પ્લાન્ટમાં 14,000થી વધારે સ્વદેશી પાર્ટ્સ તૈયાર કરી વડોદરામાં એકત્રિત કરાશે। કંપની 2031 સુધી વાયુસેનાને બધા જ 56 એરક્રાફ્ટ સોંપી દેશે। આ અંગે બંને દેશો વચ્ચે ઔદ્યોગિક ભાગીદારી થઈ છે। આ માટે ભારતે સપ્ટેમ્બર 2021માં યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે C-295 વિમાન માટે 21,000 કરોડની ડીલ કરી છે। તો ઓક્ટોબર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સ્પેનમાં તેમના આ પ્રોડક્શન પ્લાનનું નિરીક્ષણ કર્યું હતું। Next 40 aircraft, and 40 is only the tip of the iceberg because the Indian Air Force needs to replace a large number of its old transport planes, and which the C-295 is the perfect one to replace most of them. So we are looking at further orders in the future, but more important is the creation of the aerospace ecosystem. In the past, we have bought a lot of aircraft, we bought a lot of defense equipment, but we have never created an aerospace ecosystem in India. This will create the aerospace ecosystem in India, which will be in the private sector as well as in the public sector. કટોકટીના સમયે તેની મદદથી શોર્ટ ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકાય છે। માત્ર 320 મીટરના અંતરથી ટેક ઓફ કરવાની ક્ષમતા ધરાવે છે તેવો સ્પેનિશ કંપનીનો દાવો છે। આ સિવાય લેન્ડિંગ માટે માત્ર 670 મીટરનું અંતર જ પૂરતું છે। 11 કલાક સુધી સતત ઉડવા માટે તૈયાર। 24.45 મીટર લંબાઈ અને 8.65 મીટર પહોળાઈ વાળું વિમાન લગાતાર 11 કલાક સુધી 480 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે। C-295 નો 25.81 મીટર પંખાનો ફેલાવો છે। આ સિવાય તેને 12.69 મીટર લાંબી પ્રેશરાઇઝ્ડ કેબિન આપવામાં આવી છે અને તે 30,000 ફૂટની ઊંચાઈ સુધી ઉડવા માટે સક્ષમ છે।
7050 કિલોગ્રામના પેલોડને ઉપાડવામાં પણ સક્ષમ. C-295 ટેકનિકલ મિલિટરી એરલિફ્ટ પ્લેન 7050 કિલોગ્રામનો પેલોડ ઉપાડવામાં સક્ષમ છે. તો એક સમયે 71 સૈનિક, 44 પેરાટ્રુપર્સ, 24 સ્ટ્રેચર અથવા 5 કાર્ગો પેલેટ સાથે ઉડી શકે છે. પહાડી વિસ્તારોમાં ઇમરજન્સી ઓપરેશનમાં મદદરૂપ. ઓછી જગ્યામાં લેન્ડિંગ અને ટેકઓફને કારણે દેશના પહાડી વિસ્તારોમાં ઓપરેશન માટે તે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. તે લદ્દાખ, કાશ્મીર, સિક્કિમ અને આસામ જેવા પહાડી વિસ્તારો માટે યોગ્ય સાબિત થશે. તે ઇમરજન્સી દરમિયાન બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં પ્રોડક્શન યુનિટનો શિલાન્યાસ કર્યો હતો, જે દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે આવનારા વર્ષોમાં રક્ષા અને એરોસ્પેસ ક્ષેત્ર આત્મનિર્ભર ભારત અભિયાનના મહત્વપૂર્ણ સ્તંભ બનશે. 2014 के बाद एक के बाद एक पॉलिसी रिफॉर्म किए गए. भारत में ईज ऑफ डूइंग बिजनेस को लेकर अभूतपूर्व सुधार हुआ है, जिसका लाभ निश्चित तौर पर डिफेंस सेक्टर को भी मिल रहा है. સ્વદેશી તકનીકથી C-295 વિમાન 2026માં તૈયાર થશે, જે માટે IAFના 6 પાયલોટ્સ અને 20 ટેકનિશિયન પહેલેથી જ તાલીમ લઈ ચૂક્યા છે. આ દેશનો પહેલો પ્રોજેક્ટ છે જ્યારે દેશમાં લશ્કરી વિમાન બનાવવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આનાથી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને સફળતા મળશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.